વંદે ગૌ માતરમ। આજે તારીખ 6 એપ્રિલ 2026, ગામ નાગનેશ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ। આજે સમગ્ર ગુજરાતના અંદર શુદ્ધ પ્રાકૃતિક કૃષિની અંદર જે ભોજનાલય છે, રેસ્ટોરન્ટો છે, એમાં શુદ્ધ ખોરાક માટે જે રેસ્ટોરન્ટ બનાવી છે એમાં આજથી 2023ની સાલમાં આજે 3 વર્ષ પૂરા થાય છે। હવે ચોથા વર્ષની અંદર આવતા જૂન માસમાં આ ફાર્મ વરદાયની ફાર્મ છે, એના માલિક નરોત્તમભાઈ જીવણભાઈ જાદવ છે। એમના દ્વારા આજે ફાર્મની સફળતા મળી છે, જેમાં ઘણા રાજ્યના ખેડૂતો એ મુલાકાત લીધી છે અને એ સૃષ્ટિ સંસ્થામાં આ બધી શાકભાજીઓ, મરી મસાલા, ફ્રૂટોનું વેચાણ પછી જે એમને આવકાર મળ્યો છે, એ આવકારથી એ બધાની લાગણીને વશ થઈ અને એમને રેસ્ટોરન્ટ આજે શરૂઆત કરી। ચૈત્ર સુદ દશમના દિવસે એનો ઓપનિંગ સત્યનારાયણ ભગવાનની કથા કરી અને સમગ્ર પરિજનો અને સુભાષ પાલેકર કૃષિ કરતા બોટાદ જિલ્લાના ખેડૂતોને હાજર રાખીને એમને ઉદ્ઘાટન કરેલ છે અને આજના દિવસથી ભોજનની વ્યવસ્થાની આજે પહેલો દિવસ છે, તો એમની પાસેથી એ આ રેસ્ટોરન્ટ બનાવવા પાછળનું જે મુખ્ય ધ્યેય છે, એની લાગણી છે, એ નરોત્તમભાઈને આપણે 2 મિનિટ સાંભળી અને રાજ્યની અંદર એકદમ શુદ્ધ ખોરાક જે ટોટલી મરી મસાલા, ફળ, કંદમૂળ એ ટોટલી પાલેકર પદ્ધતિ મુજબ થતું હોય અને જે રેસ્ટોરન્ટ હોય તો લગભગ આ ગુજરાત રાજ્યની પ્રથમ રેસ્ટોરન્ટ કહી શકાય એવા શુદ્ધ ખોરાક માટે આગળની માહિતી આપણે નરોત્તમભાઈ પાસેથી મેળવીએ કે એ શું ઉદ્દેશથી એમને આગળ વધ્યા છે। નરોત્તમભાઈ, તમારે આ રેસ્ટોરન્ટ વિશેની થોડીક લોકેશન આપો અને એનો કેવા ભાવથી તમે વેચશો એ માહિતી આપો અને શું ઉદ્દેશથી આપણે આગળ વધી રહ્યા છીએ એ કારણ। જય ગૌ માતા। વરદાયની પ્રાકૃતિક રસોડું જે ધંધુકા રાણપુર રોડ ઉપર છે, જેની અંદર નાનો માણસ પણ ખાઈ શકે તે રીતની સુવિધા આપણે કરેલ છે। પાટલા પર નીચે બેહીને પાટલા પર થાળી, કાંસાની થાળીમાં જમવા દેવાનું છે, એ રીતે આખું આયોજન કરેલું છે અને સાવ શુદ્ધ દેશી જે આપણે પહેલાં ગઢિયા જે રીતે ખાતા હતા એ રીતનો દેશી ખોરાકથી આપણે આખું આ રસોડું ચલાવવાનું છે। એમાં કયા કયા જે અનાજ છે એનો ઉપયોગ કરશો અને શું ભાવથી આપણે ડીશનો ભાવ કરશો? આમાં આપણે ફિક્સ નથી, બાજુ જે હોય એ પ્રમાણે એના પૈસા છે કે બાજરાનો રોટલો તો 70 રૂપિયા છે, જુવારનો રોટલો તો 70 રૂપિયા છે, રાગીનો રોટલો છે તો 100 રૂપિયા છે, શાક 2 આવશે તો એના 150 રૂપિયા છે અને જે પછી અલગ અલગ આઈટમ લે એ રીતનો ભાવ રિઝનેબલ આપણે કરેલ છે। એટલે મારા અંદાજે 200થી 300 રૂપિયામાં જે ભાઈઓને સારું ખાવું હોય તે અંદાજે નોર્મલ ડિશમાં ખાઈ શકાય છે। પછી આગળ વધારે ચોખ્ખા ઘીના લાડુ છે, સુખડી છે, એવી રીતે જે જમશે અલગ અલગ વાનગીથી તો એનો ભાવ અલગથી થશે। તો દરેક પદ્ધતિ મુજબ જે ખેતી કરતા આપણા સમગ્ર રાજ્યના જે ખેડૂત ભાઈઓ છે, કોઈ પણ સમયે સાળંગપુર જતા અથવા સૌરાષ્ટ્રમાં જતા આ રેસ્ટોરન્ટ આપણે ધંધુકા પછી રાણપુર જતા રોડ ઉપર આવે છે, તો અવશ્ય એનો એકવાર મુલાકાત લે અને જે શુદ્ધ ખેતી મુજબ જે ખાણીપીણી બને છે તો એનો એકવાર ટેસ્ટ કરવા માટે સર્વ પરિજનોને અનુરોધ છે।